જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શિવરાજનું મહત્વ તો બહુ મોટું છે, પણ હું તમને ટૂંક સમયમાં એટલું કહી દઉં છું કે જો જાણતા કરીને તો વધારે આપણને સફળતા અને પુણ્ય મળે છે, અને અજાણતા કર્યા હોય તો પુણ્ય તો મળે જ છે. કારણ કે શિવ ભગવાન છે ને મારા કે ને ભોળે નાથ એટલે ભોળા જ છે, તમને પરમારું વરદાન આપી જ દઈએ. કારણ કે એક ભીલ લોકો હતા, એને શિકાર કરવા કે મારે પત્નીને હું ખવડાવે, મારા બસાને હું ખવડાવે, હાલે કે એના મા બાપ આવ્યા કે તું અમને કંઈક ખવડાવી કે અમે તારી ઘરે ખાવા આવ્યા, મા બાપ આવીને કહેશે તો કે હાલો હું તો કે વગડામાં જાઉં અને વનમાં જઈને અને કંઈક શિકાર કરી આવું કે આખો દી રેખડો ક્યાંય એને શિકાર ન મળ્યો. એ હાન પડી ગઈ કે આ દિલીપ એને હેઠે શિવલિંગ હતી. એ શિવલિંગ ઉપર બીલીનું ઝાડ હતું, એને હેઠે શિવલિંગ હતી. એટલે બીલીના ઝાડ ઉપર ચડી ગયો. એ કે અહીંયા તો તળાવ છે, એ કે તળાવમાં તો કે પાણી પીવાય કે ગમે એ જાનવર આવશે, એ કે મને શિકાર મળી જાય. એ કે એટલે એ તો આખી રાત તો બીલીપત્ર માથે બેહીને બીલીપત્રના પાન તોડી આમ હેઠા ઘા કરતો જાય. તો હેઠે શિવલિંગ હતી, ચડી ગયા એમ માથે બધાય પાણી. એને તો ખબર નહોતી કે હેઠે શિવલિંગ છે. એ બધાએ પાંદડા આખી રાત તોડ્યા અને પાસ થયું ને તો એક હરણી આવીને કે પાણી પીવા. તો ભીલ લોકોએ એને બાણ છોડ્યું તો કે મને મારતા નહીં, કે મારા માયને મારવા હોય ને તો અમને 5 પરિવારને મારી નાખવું. એ કે કારણ કે અમે જીવવા નથી માગતા. એ કે એટલે એ કે તું ઘીરે જાય ને અને મારા બધાને બાલ બસાને હું લઈ આવું અને તું મને અમારો શિકાર કરી નાખે, અમારે એકારે મરવું જોઈએ. તો આને ઓલે આખી રાત બીલીપત્ર ચડ્યો ને તો એને ભગવાને ભોળેનાથે એની માથે દયા, એના શરીરમાં ઉત્પન્ન દયા થઈ ગઈ, એને જવા દીધા. તો હરણી આવી દીવી બને કે હવે ભાઈ તો અમને શિકાર કરી નાખી, કે તમારે અમે 5 આવી ગયા છે કે હવે તારે અમારે 5 ને અમને મારી નાખી. તો એને તો કુદરતી શું થયું ને એ દયા ઉત્પન્ન થઈ કે મારા બાળ બસ આટુંથી અને મારા મા બાપ આટુંથી હું આ જીવને છોડીને એને મારી નાખું તો મને કેટલો પાપ લાગે. કે એ કરતાં તો કે છે ને આને તમે જાઓ કે અને તેદુનું એને દયા ઉત્પન્ન થાય ને તે દર વર્ષે મહાશિવરાત્રિ આવે ને પછી મહાશિવરાત્રિને દી જળ ચડાવે અને અખંડ દીવો બારે અને પછી ગંગાજળ ચડાવે, બીલીપત્ર ચડાવે, કાળા તલ ચડાવે, પછી જવ ચડાવે અને ચોખા 5 વસ્તુ એને માથે ભગવાન માથે અભિષેક કરે. એટલે પછી ભગવાન એની માથે કૃપા કરીને પ્રસન્ન થયા. કે તું માય કે પ્રભુ હું એક જ માગું કે મને ગમે કંઈ હોય ને તમારો દાસ બનાવો, હું તમારી સેવા કરું ને એવી રીતે મારે તમારા દાસ બનવું છે. તો કે કાંઈ વાંધો નહીં, કે હું તને છે ને મારો દાસ બનાવે. કે પણ હવેથી મારા પાપ કરો જે કર્યા ને એનો મને પાપમાંથી મને મુક્ત કરો અને મને અધર્મથી છોડાવીને ધર્મના માર્ગ મને બતાવો. એટલે હું ધર્મને માર્ગે ચાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો ભગવાન છે ને શંકર પાર્વતી એને પેલા રજવાડોમાં છે ને ચોપાટી રમતા, અને પછી શંકર ભગવાન ને પાર્વતીજી બેઠા હતા. કે દેવી હાલો નહીં કે આપણે ચોપાટ રમીએ, કે તો કે હાલો કે આપણે રમીએ. કે તો દાસીને કે દાસી તો અહીંયા ઓરી આવી નહીં, કે બોલો માં, કે શું કામ પડ્યું? કે કાંઈ નહીં, કે જો હું જીતું ને તો તારે મને જીતવાનું કહેવાનું, અને ભગવાન જીતે ને તો મહાદેવને તારે જીતવાનું કહેવાનું. કે કાંઈ વાંધો નહીં, કે હું તો મૂંઝાણી, કે મારે હવે શું કરવું? કે જો શંકર ભગવાન હારી ગયા હોય અને પાર્વતીજી જીતા હોય તો પાર્વતીજીને કે પાર્વતી જીતા તો શંકર ભગવાન મારી માટે ક્રોધ હતા, અને પાર્વતીજીમાં હારી ગયા અને શંકર ભગવાન જીતા હોય તો એમ કે પાર્વતીજી જીતા અને હારી ગયા તો એ ક્રોધ હતા કે મારે કરવું શું? કે એટલે એ તો મન બેસાડા ઊભા રહી ગયા. એ તો નો કોઈને જીતા કે નો કોઈને હારે. કે પછી શંકર ભગવાન છે ને ચોપાટ રમવા બેઠા. પછી દાસીને કહે છે કે દાસી કોણ જીતું કોણ હાર્યું? કે દાસી કાંઈ બોલે નહીં. પછી ભગવાન કે ચોપાટ ખેલવી. પછી શંકર ભગવાન જીતી ગયા હતા અને પાર્વતીજીમાં હારી ગયા હતા. એટલે તો ભગવાનને ખીચ ચડી. કે દાસી એમ બોલીને કે ભગવાન
પાર્વતીમાં હારી ગયા ને તમે હારી ગયા ને પાર્વતીમાં જીતી ગયા છે. તો ભગવાનને ખીચડીને ભગવાન બે પછી આ દાથી ગીત ગાય છે કે ખરા પાર્વતી શંકર પાર્વતી રમવા બેઠા રમતા દેવ દિયા ધીરે ધીરે ખરા પાર્વતી ખરાવો તો પતિના કપ તોડો ધીરે કાખમાં સુંદરડો હાથમાં સામેનો વન રાવણ વરસાયલા ધીરે ઉગમણા વાસી રાવરાયા કમણી રજુડી ધીરે સાતો રે શિવજીનું શું જોયું કોણ વનમાં નારી આવી ધીરે કોણ તો ધતની કોણ તો ભટની સાકામે અહીં આવી સોરે જાતની તો કોરણ ભાતની તો ભીલડી ભીલા તો પસવાય આવી ધીરે ત્યાં તો શિવજીનું પર જોયું જોયું કોણ વનમાં નારી આવી ધીરે કોણ તો જતની કોણ તો જો સત્યન સોયા છે ને કે ભગવાન જેવા ભગવાને ત્રણ દેવ જો બ્રહ્મા વિષ્ણુ ને શંકર પછી પાર્વતીજી સરસ્વતીમાં અને લક્ષ્મીમાં એ ત્રણેય દેવીઓ અને ત્રણેય ભગવાન તો ભોળેનાથ કહે છે કે દેવી તમારા કરતાં થાન એક દેવીનું ઊંચું છે કે અમારા થાન કરતાં કોઈ દેવીનું થાન ઊંચું ન હોય કે પ્રભુ એ કે તો કાંઈ નહીં તમે મારું માનતા નથી કે તમે મૃત્યુલોકમાં જાઓ એ કે નહીં કે અમારે ક્યાંય જવું નથી અમારા કરતાં કોઈ ન હોય એ કે તમે જ જાઓ કે તમે જેની પાસે છે ને તમે એને પારખું કરો છો તો જોઈ સતી અમારા કરતાં ઊંચી છે ને તો તમને પારખી જાહે અને તમને વર્તી જાહે એ કે પછી બ્રહ્મા વિષ્ણુ ને શંકર એ ત્રણેય જણા છે ને સાધુનો રૂપ લઈ અને ગયા સતી અંસયા પાસે એ કે ભિક્ષાન દે તો સતી બહાર આવ્યા એ કે દેવી અમારે ભિક્ષા જોઈ પણ તમારા ઉઘાડે અંગ મને થાનેથી અમે તમે સનપાન કરાવો એ કે તો સતી તો વતી કે તો બ્રહ્મા વિષ્ણુ ને શંકર મારે આંગણે આવ્યા છે કે એને તો પાણીની અંજલી લીધી ને તટલી આંગળીથી અંજલી સાટીને અને ભગવાનને ત્રણેયને બાળકો બનાવી દીધા. પછી એક દેવળને હાથમાં ખોરામાં લઈને એને સ્તનપાન કરાવ્યું. પછી એને ત્રણેયને સત્ય છે ને ઘોડિયામાં પોઢાડી દીધા. તે સતી અંશોએ હાલેડું ગાય છે. પછી હરખે સતી તો ઘનશ્યામ ઝુલાવે, હરખે સતી તો ઘનશ્યામ ઝુલાવે, ઝુલાવે રાધે શ્યામ સતી હંસોયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુને ત્રણેય દેવળોને પારણે પોઢાડી દીધા. પછી ઓલી દેવીઓ બે દી થયા ને તો એના ઘર ભોળેનાથ અને વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજીના લોકમાં ન ગયા. તો દેવી કે આપણા ભરસાર કેમ ઘરે ન આવ્યા કે શું થયું છે એ કે હાલો આપણે જઈએ. તો ત્યાં જઈને ઊભી રહી ગયું કે મારા સ્વામીને અમને આપી દો એ કે એ તમે ત્રણેય દેવળો તો પારણે મેં પોઢાડી દીધા. નીરખી લ્યો તમે સતી સવો ને કે તમે નીરખો તમારા પતિને એ કે. પછી ત્રણેય દેવીઓ તો ઘોડિયામાં જોવે છે પણ કોઈને ભાત કે જાત પડતી નથી. પછી કહે છે કે અમને જાત ને ભાત પડતી જ નથી, નીરખાવો મારા નાથ સતી હંસોયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પછી કે દેવી પછી આ ત્રણેય દેવી છે ને સતી હંસોયાના પગમાં પડી ગયું કે તમારું પ્રતિવ્રતા ધર્મ છે ને બહુ અમારા કરતા ઊંચો છે. તમે તમારા પતિનું કે અપમાન નથી કોઈ દે કર્યું. તમારા પતિએ જેમ તેમ તમને કોવેન કર્યા, તમારા દુરુપયોગ કર્યો, બધી રીતે કર્યો, પણ તમારું મન નથી તમે ડગાવ્યું. અમારા કરતા ખાન તમારું દેહ સતી હંસોયાનું કે ઊંચું છે. અને ત્રણેય દેવીઓ સતી હંસોયાના પગમાં પડી અને માફી માગી કે પ્રભુ એ માતાજી કે હવે અમારા નાથને અમે તમે હોપો એ કે. પછી પાછા સતી હંસોયા અંજલી ભરી અને ત્રણેય દેવળોને પારણીમાં જઈને અમીનો છટકારો કર્યો ને તો ત્રણેય દેવળો બ્રહ્મા વિષ્ણુ મહે ત્રણેય પ્રગટ થઈ ગયા. પછી ભગવાને હાથ જોડ્યા
એ કે જે નારી પ્રતિવતા ઘરમાં પાડશે એનું થાન અમારા કરતા ઊંચું રહે. જય માતાજીની જય શ્રી કૃષ્ણ.